શ્રાવણ માસ આવતા જ જેલમાં પણ ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી રહ્યા છે। જેલમાં રહેતા કેદીઓ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિના માર્ગે વળ્યા છે। નવસારી સબ જેલના કેદીઓ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવની પૂજા અને આરાધના કરતા હોય છે। કેદીઓને જેલ બહાર જવાની છૂટ હોતી નથી, પરંતુ જેલ પ્રશાસન દ્વારા જેલમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં કેદીઓ સવારે આરતી પૂજા કરતા હોય છે, તો સાંજના સમયે જેલમાં કેદીઓ દ્વારા ભજન કીર્તનનો પણ કાર્યક્રમ યોજવામાં આવે છે। કેદીઓને બેરેકમાં જ પ્રોટોકોલ મુજબ વાજિંત્રો ઉપલબ્ધ કરાવી ભજન કીર્તન થકી તહેવારોની ઉજવણી કરવાની છૂટ મળે છે। જેલમાં જ ધાર્મિક વાતાવરણ ઊભું કરવા પાછળનો હેતુ કેદીઓના મન પરિવર્તન થાય એવો હોય છે। શ્રાવણ માસ દરમિયાન અમને ઉપવાસ કરવા માટેની છૂટ આપવામાં આવી છે। ઉપરાંત સાહેબશ્રી તરફથી ફરાળી વાનગીઓ, ચેવડો અને કેળા દૂધ જેવી વસ્તુઓ પણ આપવામાં આવે છે। આ દરમિયાન અમને દરરોજ ભજન કરવાની છૂટ આપવામાં આવી છે। આથી અહીં અમે અત્રે ભજન કરવા માટે ભેગા થયા છે। તમામ બંદીવાન ભાઈઓ જે ઉપવાસ કરી રહ્યા છે કે ઉપવાસ નથી કર્યા છતાં પણ દરરોજ 2 ટાઈમ આરતીઓ થાય છે। જેલની અંદર મંદિર પણ છે, મૂર્તિઓ પણ રાખવામાં આવી છે, એમાં જળ અભિષેક કરવામાં આવે છે। સબ જેલ ખાતે 338 બંદીવાનોને રાખવામાં આવેલ છે, જે પૈકી 50 બંદીવાનો શ્રાવણ માસના ઉપવાસ અને સોમવારના ઉપવાસ રાખવામાં આવે છે। અને બેરેકમાં બંદીવાનો દ્વારા ભજન કીર્તન, શિવ આરાધના અને શિવ ચાલીસાનું પઠન કરવામાં આવે છે।